हेलो फ्रेंड, जय माताजी, जय द्वारकाधीश। तो केम छो बधा? मजामां ज हशो ने अमे पण मजामां ज छीए। तो आजे छे ने अमे जाए छीए हर्षद। काई व्रज? तो हर्षद जाए छीए तो कन्टिन्यू जोड़ायेला रहेजो। तो सवारमां छे ने नाई लीधुं छे, बधुं घरनुं कामकाज करी लीधुं छे अने हवे रिक्शा ऊभी छे न्या बारे आपणे जवानुं छे रिक्शामां। तो चालो कन्टिन्यू जोड़ायेला रहेजो। तो अमे निकळीए छीए घरेथी अटाणे। तो फ्रेंड रिक्शा आई गई है ने अमे बेसी गया छे रिक्शा में। अमे ओखाथी निकळ्या था अने अत्यारे अमे जाईए छीए हर्षद। एटले हर्षद पहोंचवा तो घणी बधी वार लागशे। तो जो आ ओखानो नजारो तो केटलो सरस मजानो बोट ने दरियो ने छे तो जोई ल्यो। अने आपणे जवानुं छे आजे हर्षद। तो खबर नथी क्यारे पहोंचशुं। तो अत्यारे अमे भीमराणा पहोंच्या छीए अने भीमराणा पेट्रोल भरावानुं हतुं रिक्शामां। तो पेट्रोल भरावी लीधुं अने हर्षद हूँ पण पहली वार जाऊँ छूँ। कोई दी हूँ गई नहीं हर्षद, आजे पहली वार जाऊँ छूँ मारी लाइफ में। तो फ्रेंड अत्यारे अमे पहोंच्या छीए रूपड़ बंदरे, द्वारकानी बाजुमां छे त्यां पहोंच्या छीए। तो चालो तमने रुक्ष्मणी माताजीना पण दर्शन करावुं अहींयाथी देखाय तो जो अहींया थोड़ुंक आघुं मंदिर देखाय छे। तो तमे पण रुक्ष्मणी माताजीना दर्शन करी ल्यो अने अमे पण छेटेथी ज दर्शन करी लीधा छे। तो फ्रेंड हवे अमे पहोंची गया छीए द्वारका अने द्वारका पहोंच्या छीए अत्यारे शायद केटला वागता हशे 10 जेवुं टाइम थતું हशे सवारना, कारण के बहु मोडું થઈ ગયું છે। મેં ઘડિયાળમાં જોયું નથી પણ 10 જેવું टाइम થતું હશે। તો દ્વારકાધીશના પણ તમે દર્શન કરી લ્યો। અને આજે અમને મોડું થઈ ગયું છે, અમારે છે ને નીકળવાનું હતું વહેલું અને વહેલા નીકળ્યા હોત ને તો વધારે સારું રહ્યું હોત, કારણ કે અમે ત્યાં પહોંચ્યા ને તો બહુ મોડું થઈ ગયું હતું। તો ફ્રેન્ડ અત્યારે તો અમે ઘણો બધો પલો કરી ગયા છીએ અને અમારા યુવરાજભાઈ જોવો સૂઈ ગયો છે, થાકી ગયો તો એટલે અને ટેપ વાગતી હતી સરસ મજાની, એટલે ભાઈ અમારો સૂઈ ગયો છે અને હું તો બેસીને થાકી ગઈ, કારણ કે લાંબા પલે છે ને હું જાઉં નહીં, બહુ ઓછી જાઉં એટલે મને છે ને થાક બહુ લાગે। તો ફ્રેન્ડ ત્યાં હોટલ હતી, ત્યાં નાસ્તો કર્યો અને પછી અમે જોવો ફાઇનલી હર્ષદ આવી ગયા છીએ અને હર્ષદ માતાજીના દર્શન પણ કરી લીધા છે। અને તડકો બહુ જ છે, વાત જવા દ્યો એવો તડકો છે। અહીંયાનો લોકેશન તો સરસ મજાનું છે, દરિયો બાજુમાં છે, પવન પણ સરસ આવે છે, પણ તડકો બહુ એટલે બહુ જ તડકો પડે છે ને। હવે અમે દર્શન કરી લીધા છે હર્ષદ માતાજીના ને હવે અમારે જવાનું છે હરસિદ્ધિ વનમાં ફરવા। તો ફ્રેન્ડ ફાઇનલી અમે હરસિદ્ધિ વનમાં આવી ગયા છીએ અને અહીંયાનું લોકેશન સરસ મજાનું છે અને જોઈને ખૂબ જ મને તો ગમ્યું, એટલી મજા આવી। પણ અહીંયા છે ને આવવું હોય ને તો સાંજના આવાય અને કાં સવારમાં આવાય, બપોરના તડકામાં ના આવાય। અહીંયા ખૂબ જ છે ને તડકો હતો અને એવી રીતના ઝાડવા છે ને જોઈને તો મજા આવે પણ તડકો બહુ લાગતો હતો। તો જોવો ફ્રેન્ડ લોકેશન કેટલો સરસ મજાનું છે અને મજા આવે છે અહીંયા, પણ છે ને થોડીક તકલીફ છે, કારણ કે અમે આવ્યા છીએ તડકામાં અને તડકો લાગે છે કે વાત જવા દ્યો। આવા તડકામાં તો આવાય જ નહીં અને છોકરાઓને લઈને તો આવાય જ નહીં અહીંયા, કારણ કે છોકરાઓને તડકો પડે ને એટલે પછી આવા તડકામાં છોકરા માંદા પડી જાય। પણ મારે તો ઊંધું થયું હતું, છોકરા તો માંદા પડી ગયા પણ ભેગી હારોહાર હું પણ માંદી પડી ગઈ, કારણ કે મને પણ તડકો ચડી ગયો એટલે મને પણ ઉલટી ને એવું થવા માંડ્યું હતું। એટલે પછી વધારે મેં કાંઈ વિડીયો બનાવ્યું નહોતું, હરસિદ્ધિ વનનો જ વિડીયો બનાવ્યું હતું અને પછી અમે છે ને બીજી જગ્યાએ પણ ગયા હતા દર્શન કરવા, પણ વિડીયો બનાવાય ને તેમ હતું નહીં, કારણ કે મારી તબિયત થોડીક બગડી ગઈ હતી એટલે પછી મેં છે ને વિડીયો બનાવ્યું નહોતું। તો જો અહીંયા કેટલો સરસ મજાનું આવા છે ને જનાવર ને એવું બધું છે અને પછી હિંચકા લસરપટ્ટીઓ ને એવું બધું પણ હતું અને ફોટા પાડવાનું પણ સરસ લોકેશન હતું। અને પછી આગળ કન્ટિન્યુ જોડાયેલા રહેજો તો તમને બતાવીશ, સરસ મજાનું લોકેશન છે અને મજા આવે। આપણે આવીએ ને તો ફરવાની, આપણે બહાર જવાનું મન ન થાય, પણ તડકો બહુ હતો ને તડકાને હિસાબે છે ને અમારે પછી બહાર જવું પડ્યું, તોય પણ અમે આમાં ઘણીવાર રહ્યા હતા હરસિદ્ધિ વનમાં, મજા આવી। અને હું અહીંયા પણ છે ને પહેલી વાર જ અહીંયા આવી છું હરસિદ્ધિ વનમાં અને મજા આવે છે, છોકરાઓને પણ મજા આવે છે। તો જો હવે છે ને આપણે અહીંયા ફોટા પાડવાના છે, ફોટા પાડી લઈએ અને થોડુંક હજી રખડવાનું બાકી છે તો થોડુંક આપણે રખડી લઈએ અને પછી છે ને આપણે જવાનું છે ઘરે નથી જવાનું, બીજી જગ્યાએ હજી આપણે દર્શન કરવા જવાનું છે। ઘરે તો અમે છેટ સાંજના આવ્યા હતા, તો અહીંયા જો ફોટા અને પાડવાના હતા તો એવું બધું ફોટા પાડી લીધા અને પછી અહીંયા હિંચકા અને લસરપટ્ટીઓ ને એવું બધું હતું, તો આપણે છે ને ત્યાં પણ થોડીક વાર મોજ કરી લીધી અને હજી આપણે જવાનું છે બીજી જગ્યાએ જોવા। તો કન્ટિન્યુ જોડાયેલા રહેજો તો તમને બતાવીશ અમે ક્યાં જઈએ છીએ।
તો જોવો અહીંયા પણ કેટલું સરસ મજાનું છે, પણ વિડીયો છે ને મેં થોડોક ખોટો બનાવી લીધો, ઊભો બનાવ્યો, કારણ કે હવે આપણે લોંગ મોટા વિડીયો પણ બનાવશું તો આ વિડીયોમાં સારા વ્યૂઝ આવશે ને તો આપણે બનાવશું મોટા લોંગ વિડીયો પણ. તો જોવો અહીંયા પણ કેટલા સરસ મજાનું જોવા જેવું છે, પણ તડકો અહીંયા બહુ એટલે બહુ હતો. તો આજનો વિડીયો આટલો જ. પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ